લેટ્સ સે હું એવું બોલ્યો, ક્વેશ્ચન હતું કે પણ મને તો આ વિશે કંઈ ખબર જ નથી. તો હું એવું બોલ્યો, બટ આઈ હેડ નો આઈડિયા અબાઉટ ધીસ. પછી ધ્રુવ એવું બોલે છે, બટ આઈ ડીડ નોટ નો એનીથિંગ અબાઉટ ધીસ. અને પછી મિહિર એવું બોલે છે, બટ આઈ વોઝ નોટ અવેર અબાઉટ ધીસ. પાર્થ એવું બોલે છે, બટ આઈ હેડ નો ક્લુ અબાઉટ ધીસ. અમે બધા જ રાઈટ છીએ, કોઈ ખોટું નથી. ધીસ ઇઝ ધ ગુડ સાઈડ, કે આપણે ગોખવાની જરૂર નથી, સમજવાની જરૂર છે. બરાબર? કારણ કે એક જ વસ્તુ આપણે અલગ અલગ રીતે બોલી શકીએ. બરાબર? અને આપણું મીનિંગ કરેક્ટ હોય તો આપણે કયા શબ્દો વાપર્યા એ નથી અગત્યનું. ક્લિયર? પણ આપણે જે બોલ્યા એનું મીનિંગ આપણે બદલી નાખ્યું કમ્પેર ટુ ક્વેશ્ચન, તો આપણા માર્ક કપાવાના ચાલુ થઈ જશે અંડર ડિસ્ટોર્શન કેટેગરી. ડિસ્ટોર્શન એટલે તમે ડિસ્ટોર્ટ કર્યું. ડિસ્ટોર્ટ કર્યું એટલે તમે એનું મીનિંગ તોડી નાખ્યું. ક્લિયર? એટલે આપણે હંમેશા ધ્યાન રાખવાનું કે મારે ક્વેશ્ચનનો મતલબ સમજવાનો છે, અને આપણે એનું મતલબ ડિલિવર, સેમ મતલબ ડિલિવર કરવાનો, ખાલી લેંગ્વેજ ચેન્જ કરવાની, મિનિંગ ચેન્જ નથી કરવાનું. તો આમાં પહેલી લાઈન જોવા જઈએ, મને તો આની કોઈ માહિતી નથી. તો આઈ નો ઇન્ફોર્મેશન અબાઉટ ધીસ. પછી બીજી લાઈન હતી, હું રજાઓ ઉજવવા ઇન્ડિયા ગયો હતો. તો આઈ સેલિબ્રેટ હોલિડેઝ ઇન્ડિયા ગો. લખાઈ ગયું? પછી શું હતું? અને ગઈકાલે જ પાછો આવ્યો. એન્ડ કેમ બેક યસ્ટરડે. આવું જ લખાય ને? પછી ત્યાં મારો ફોન પણ ખોવાઈ ગયો. ધેર ફોન લોસ્ટ ટુ. ફોન પણ ખોવાઈ ગયો. પણ તો પણ છે એટલે ટુ લખ્યું કે આ પણ થયું. ઓકે? પછી શું હતું? એટલે જ હું કોઈ પણ પ્રકારના સંપર્કમાં નહોતો. સો આઈ નો ટાઈપ કમ્યુનિકેશન. ખ્યાલ આવ્યો? આ રીતે નોટ્સ લખવી પડે, કારણ કે મેં મિનિંગ ચેન્જ નથી કર્યું. તો આનો આન્સર હું કઈ રીતે આપીશ? આઈ ડીડ નોટ હેવ એની ઇન્ફોર્મેશન અબાઉટ ધીસ. I went to India to celebrate my holidays and came back yesterday. Over there, I lost my phone as well. So I was not in any type of communication. આપણે ઇંગ્લિશ પણ પરફેક્ટલી બોલવાનું છે નાટી ગુજરાતીમાં, ખાલી ગુજરાતી પરફેક્ટલી નથી બોલવાનું.